નમસ્કાર મિત્રો. આજે સીધું ને સટમાં આપણે બારામતી કર પવાર પરિવારની વાત કરવાના છીએ. આમે શરદ પવાર ક્યારે શું કરી શકે એ કહેવું જરા મુશ્કેલ છે, પણ આજે એમનો જન્મદિવસ અને મહારાષ્ટ્રમાં શરદ પવારના યોગદાન વિશે આજે પણ લોકો એમને બિરદાવે છે. કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ એમને ભ્રષ્ટાચારની ગંગોત્રી કહી ચૂક્યા છે. નરેન્દ્ર મોદી એમને રાજકીય ગુરુ કહી ચૂક્યા છે અને શરદ પવારે મોદીના ગુરુ થવાનો સાફ ઇનકાર કર્યો છે. આવા શરદ પવાર એમના 85મા જન્મદિવસે દિલ્હીમાં એક ચમત્કાર થાય છે. તમને જરા નવાઈ લાગશે કે હજુ તો 20 અને 23 નવેમ્બર સુધી જે શરદ પવારની સાથે દુશ્મની હતી, રાજકીય દુશ્મની હતી, એવા એમના ભત્રીજા રામ અને એમના ભત્રીજા વહુ એ આખી એનસીપીની આખી જૂની પલટન લઈને પ્રફુલ્લ પટેલ, છગન ભુજબળ, તટકરે એ બધાને લઈને સુનિલ તટકરે પ્રદેશાધ્યક્ષ અને પાછા સુનેત્રા પવારના પુત્ર પાર્થ પવાર, એટલે કે અજીત દાદા અને સુનેત્રાના પુત્ર પાર્થ પવાર, જેમને હમણાં જ નરેન્દ્ર મોદીની ઇન્કમ ટેક્સે 1000 કરોડની બેનામી સંપત્તિ જે એમની જપ્ત થયેલી હતી એ પાછી આપી. આ બધા આજે શરદ પવારને ત્યાં પ્રગટ્યા અને શરદ પવારને જન્મદિવસની મુબારકબાદી આપી. આ તો પરિવારની વાત થઈ, જૂના જોગીઓની વાત થઈ, પણ શરદ પવારની સાથે દુશ્મની જેણે કરી અને શરદ પવારને પતાવી દેવાની, રાજકીય દ્રષ્ટિએ પતાવી દેવાની જેણે એકદમ પોતાની નીતિ બનાવી લીધી હતી મહારાષ્ટ્રમાં, એવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ શરદ પવારને મળે છે અને શરદ પવારને મળે છે ત્યારે ચર્ચાઓનો દોર શરૂ થઈ જાય છે મહારાષ્ટ્રમાં કે આ બે જણા મળ્યા જન્મદિવસની શુભકામના આપવા માટે. અમિત શાહ ગયા એમ કહી શકાય, પરંતુ નરેન્દ્ર મોદી, માનનીય વડાપ્રધાન, એ તો ટ્વીટ કરીને એક્સ ઉપર બધાને શુભેચ્છા પાઠવે છે. અમિત શાહ તો સદેહે શરદ પવારને શુભેચ્છા પાઠવવા માટે ગયા. વાત ત્યાં અટકતી નથી. આજે તમે જો રાજ્યસભાની કાર્યવાહી સંસદ ટીવી ઉપર જોઈ હોય તો તમને જરા નોખું લાગે, કારણ કે જેમની સામે વિપક્ષે સંયુક્તપણે અવિશ્વાસનો ઠરાવ રજૂ કર્યો એ સભાપતિ અને આ દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, એમણે આજે ગૃહમાં શરદ પવારને જન્મદિવસની મુબારકબાદી માટે જે શબ્દોમાં એમને શુભેચ્છા પાઠવી એ કંઈક નોખું લાગતું હતું. શરદ પવાર ગૃહમાં ઉપસ્થિત હતા અને જગદીપ ધનખડ, આમ તો અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ થયા પછી સામાન્ય રીતે સભાપતિ એ હોદ્દે બેસી ન શકે, એ ખુરશી ઉપર ન બેસે, એમને લાજ વાટવી જોઈએ, પણ આ તો ધનખડ છે. એમણે 10 મિનિટ સુધી વાત કરી. 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 10 મિનિ
વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે ઉપર વાકબાણ ચલાવ્યા. ગઈકાલે ખડગે અને વિપક્ષના તમામ નેતાઓએ જે પ્રેસ કોન્ફરન્સ કોન્સ્ટિટ્યુશન ક્લબમાં યોજી, એ પ્રેસ કોન્ફરન્સમાં બધા જ બોલ્યા, પરંતુ સભાપતિએ ખડગે પર શાબ્દિક આક્રમણ કર્યું અને બાકી રહેતું હતું તો ગૃહના નેતા જેપી નડ્ડા એમણે પણ ખડગેનો નિંદા પ્રસ્તાવ લાવવા માટેની તૈયારી કરી લીધી હોય એવા સંકેતો આપતું જોરદાર ભાષણ કર્યું અને સભાપતિએ એમને એની છૂટ આપી બોલવા માટેની. વિપક્ષને બોલવા માટેની છૂટ નથી હોતી. નથિંગ વિલ ગો ઓન રેકોર્ડ. સુરજેવાલા, નથિંગ વિલ ગો ઓન રેકોર્ડ. વારંવાર એ સંભળાયું. પણ આવા સંજોગોની અંદર પણ જે રીતે અજીત પવારનો પરિવાર, એમનો વ્યક્તિગત પરિવાર અને રાજકીય પરિવાર, એ શરદ પવારના 85મા વાઢ દિવસ એટલે કે જન્મદિવસ નિમિત્તે એમના નિવાસ સ્થાને, એટલે એમનું નિવાસ સ્થાન પાછું તમને ખ્યાલ છે કે 6 જનપદ છે. અને જુઓ કેવા ખેલ ભારતીય જનતા પાર્ટી કરે છે, એની સરકાર કરે છે. ગણતરીપૂર્વક શરદ પવારની ને જે બંગલો આપ્યો છે 6 જનપદ ટાઈપ 7નો, એ જ ટાઈપનો જનપથ 11 ઉપર પહેલી વખત રાજ્યસભાના સભ્ય થયેલા સુનેત્રા પવાર એટલે અજીત પવારના પત્ની, જે લોકસભામાં શરદ પવારની દીકરી સુપ્રિયા સુળેની સામે હારી ગયા, એમને તરત જ રાજ્યસભામાં મોકલવામાં આવ્યા અને એમને ટાઈપ 7નો બંગલો 11 જનપથ આપવામાં આવ્યો છે. તમને ખ્યાલ છે 10 જનપથમાં સોનિયા ગાંધી રહે છે, કોંગ્રેસના સંસદીય દળના જે અધ્યક્ષા છે એ, અને સુપ્રિયા 4 વખત લોકસભાના અને રાજ્યસભાના પણ સભ્ય રહ્યા છે પાછા. એ એમને હજુ ટાઈપ 7નો બંગલો આપવામાં આવેલો છે. હું માનું છું કે ટાઈપ 8નો બંગલો આપવામાં આવ્યો, સોરી. એટલે સુપ્રિયા સિનિયર હોવા છતાં એમને નવા સંસદ સભ્યોની જેમ જ ટાઈપ 8નો બંગલો આપવામાં આવ્યો છે, જ્યારે સુનેત્રા પવારને ટાઈપ 7નો 11 જનપથ આપવામાં આવ્યો છે. આ ભારતીય જનતા પાર્ટીની બધી કમાલો ધમાલો સમજી શકાય એવી છે. અને આ બાજુ શરદ પવાર ના 6 જનપથ ઉપર જ્યારે અજીત દાદા પવાર અને એમના ખાસદાર એટલે કે સાંસદ પત્ની સુનેત્રા પવાર, મુલગા પાર્થ પવાર, પ્રદેશાધ્યક્ષ સુનિલ તટકરે, ખાસદાર પ્રફુલ્લ પટેલ, આમદાર છગન ભુજબળ વગેરે નેતા મંડળી એમને શુભેચ્છા પાઠવવા માટે આવે છે, ત્યારે એ લોકો, અજીત દાદા એમ કહે છે કે આજે તો સાહેબનો વાઢ દિવસ છે, જન્મદિવસ છે, અને આવતીકાલે કાકીનો જન્મદિવસ છે, એટલે એમના દર્શન લેવા માટે અમે અહીંયા આવ્યા છીએ. હવે આ નાટક કેવા પ્રકારનું છે, આના રાજકીય કેવા આગળ ઉપરના ખેલ ચાલશે એ કહેવું જરા મુશ્કેલ છે, પરંતુ શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભાના સભ્ય એવા સંજય રાઉતે આ મુલાકાત જે
અજીત દાદા અને શરદ પવારની થઈ છે એના વિશે પોતે થોડીક ટિપ્પણ પણ કરી છે અને એમ કહ્યું છે કે જે માણસ પીઠમાં ખંજર ભોંકે એ માણસ એ નજર મેળવવાની હિંમત કઈ રીતે કરી શકે? मला लाज वाटली असती, હું એની જગ્યાએ હોઉં તો મને शरम આવે. माझे वैयक्तिक मत आहेत आणि मी त्या नेत्याविषयी व्यक्तिगत बोलत नाही. આ એમ કે મારો વ્યક્તિગત મત છે એ વાત એમણે કરી છે. અને બાકી શિવસેનાના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓ પણ શરદ પવારને આજે શુભેચ્છા પાઠવવા માટે ગયા હતા. અને શરદ પવાર એ મોટી હસ્તી છે એ સંદર્ભમાં બધા એને સ્વીકારે છે. ભલે એ રાજકીય રીતે એમને પરાસ્ત કર્યાનો એક સેડિસ્ટ પ્લેઝર એ અમિત શાહ અને નરેન્દ્ર મોદી લેતા હોય, પરંતુ મહારાષ્ટ્રમાં શરદ પવારનું એક વજૂદ છે એ કોઈ નકારી શકે એમ નથી. હવે આવતા દિવસોમાં શું થશે એ કહેવું જરા મુશ્કેલ છે, પરંતુ અમે સાથે સાથે શિંદે અને અજીતદાદા પવારની ચિંતાની પણ વાત કરી છે. એનું કારણ એ છે કે અજીતદાદાને નાણાં ખાતું મળશે કે કેમ, અને નાણાં ખાતું ન મળે તો સરકારમાં રહેવાનો કોઈ અર્થ નથી, એવું એમના પક્ષના પ્રવક્તા અને ધારાસભ્ય એટલે કે આમદાર અમોલ મિટકરીએ આજે નિવેદન કર્યું છે. એમણે એબીપી माझा ઉપર આ નિવેદન કર્યું છે, એટલે એ નિવેદન એ ફેરવી તોડી શકે એવી સ્થિતિ નથી. પણ બંને જણા એકનાથ શિંદે એ ગૃહ ખાતું લેવા માટે આતુર છે અને આ અજીત દાદા પવાર છે એ નાણાં ખાતું યથાવત એમની પાસે રહે એવી અપેક્ષા કરી રહ્યા છે. હવે બીજેપીની કૃપા દ્રષ્ટિ એમના ઉપર થાય છે કે કેમ એ હવે જોવાનું છે, કારણ કે આ બંનેની સ્થિતિ અત્યારે તો માગણ જેવી છે. અને માગણને સ્વાભિમાન ન હોય, કારણ કે દિલ્હીમાં જ્યાં સુધી મોદી અને અમિત શાહની સરકાર બેઠી છે ત્યાં સુધી દેવેન્દ્ર ફડણવીસ એ પોતાનું ધાર્યું કરી શકે એમ છે. એટલે ગૃહ ખાતું અને નાણાં ખાતું એ પોતાની પાસે રાખવું હોય તો પણ રાખી શકે એમ છે, અથવા તો બીજા કોઈ ભાજપના ધારાસભ્યને મંત્રી બનાવી શકે એમ છે. અજીતદાદા પવારને પૂછવામાં આવ્યું કે સરકાર ક્યારે બનશે, સરકારનું વિસ્તરણ ક્યારે થશે, કારણ કે અત્યારે તો એક મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રી છે અને ખાતા વાટપ એટલે કે ખાતાની ફાળવણી એ અંગે હજુ સમજૂતી થતી નથી. પણ એ એમ કે છે કે આવતીકાલે એ લગભગ નક્કી થઈ જશે અને 14મીએ સરકારનું વિસ્તરણ થશે એવું લાગે છે. बहुतेक 14 डिसेंबरला इतर मंत्र्याचे शपथविधी होतील આવું એમણે કહ્યું છે. એટલે એ પણ અધ્યાહાર જ છે, કારણ કે હજુ કોને કયા ખાતા મળે છે એ નક્કી નથી. પણ એમની અવસ્થા જે છે, એમણે મોદી, શાહ અને દેવેન્દ્ર ફડણવીસની કૃપા ઉપર જીવવાનું છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવં તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો.